આખું વર વીતી ગયું બેતું વર આવ્યું રે આખું વર ટલ્લું માર્યું નાણું કાય આવ્યું નહીં આખું વર વીતી ગયું પણ ખિસ્સામાં પૈસું ન આવ્યું હવે વાડીએ બળ બહુ કરું પણ પૈસા જ નથી આવતા રમીશદા હેપી નૂન અહીંયા તો બા હવે રામ રામ બોલ ને હેપી નૂન કરે એવું મને આવડે જો રામ 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 બે રામજીતદા તમે આ કપડા પહેરી લીધા નવા કેવા લાગો મસ્ત જો નવા કપડા પહેરવા જ પડે ને બે હતું વરસ છે આ કડિયું પહેરો એમાં તમે અલગ પર કર ના લાગો બોલો યા તો એ વાત છે લે રામજીતદા આજ આપણે કઈક બે તારું નવું કરી તો શું કરવું અરે હું આપણે વાડીમાં સ્નેહ મિલન રાખી તો હા ઈ કરાય ને હા તો કરાય છે કુછ હા તો તું એક કામ કર ગામમાં ઓલો રંગ લેતાય હા ઓલો રંગોળી પૂરવાના આવે ને ઈ રંગ લેતાય રંગોળી પૂર આપડા ઓલા પાડોશી છે ને રમેશભાઈ ઈ આવવાના છે તો એને પાછો કહેવાનું ભૂલતો નહીં અરે નો ભૂલું હું પેલા રંગોળી લેતો આમ તો તું એક કામ કર તું રંગોળી લેવા જા હું એને કી આવી મને કાવલાનો વ્યૂ આવે ને એને હું મોકલી દે એ ઓકે હા હાલો હું રંગોળી લેતો આવું હા રંગોળી લેતા આપ દે ઓલો રંગોળી લેવા જો ને એ બધી તૈયારી કરવાની છે આજ છે ને અમારો પાડોશી રમવા આવવાનો છે છોટું કલર છોડ્યો ઈ તારે આવ્યો હતો બે તોર આવે એટલે તારે કઈ કમાવતો હોય ને કા લે મને રંગ દી દે દ ભાવ શું છે આ થેલી હે એમને ભાવ શું છે આનો 200 રૂપિયા હે 200 રૂપિયા છે 200 ના 10 હા હાલે બીજા પૈસા આપ દે મને હારું ભાગો આમ તો નાનો તો છોકરો છે ધંધો કરવા મળ્યો અમને કે દઈ ન હોતી ધંધાનો તો શું કરવું લાય રામજીતદાર વાડી આવી જાવ દે નકર મોડું થઈ જાય હમણાં સંદૂર આવે ને એટલે કલર કરવો છે રામજીતદાર પગે લાગવું થોડાક પૈસા તો આપો આય તો ઓય બાપા સાનો માનો બે ને અત્યાર સુધી મને છેતરીને પૈસા લઈ લીધા હજી પૈસા માંગે એ હારું લ્યો આ તો તું એક કામ કર આપડા પાડોશી રમા કાકા છે ને એને મારી વાડીએ બોલાય હતા કેમ આ શું છે આજ અહીંયા સ્નેહ મિલન છે ને એ હારું લ્યો બોલાય આવું આજ આપદે ને સંદૂર આવી જાય ને એટલે પોલી કરી નાખવાની છે રંગોળી દોડી નાખવાની રમીદા કલર આવી ગયો આ એ તો ઓય બાપા સાનો મનો બે ને રંગ લેવા જો તો કે રંગોળી બનાવવા જો તો રંગ લેવા દો છો આપ તો રંગ લેવા જો તો એટલી બધી વાર લાગે વાર તો લાગે તી ને કલર જો કેટલા 10 તો લાવ્યો હારું પૈસા કોઈ દે દીધા ને પૈસા હા હું તને પછી દઈ દે લે હા તો તું ઓલી વાડીએ જા ઓલી વાડી આપણે ખબર છે ને ખબર છે હા ઓલા પણ જગ્યા મહિને રાખવી ને હા ના જાને ઓલી હું કે રંગોળી કે હું આવું છું જા હાલો એવી રંગોળી બનાવો કે તમને ગમી જાય હા જા ઓલા હમણાં આવતો તો છે હવે હું અહીંથી છટકું કેમાં બાજુ આવે છે અરે રામ રામ રમા કાકા એટલે રામ રામ વિવા કેમ આ બાજુ ભૂલો પડ્યો રામજી દાદાની વાડીએ સ્નેહ મિલન છે ને ઠેક હાલો હે રમોની હમેલી આવે છે રામજી દાદા રમા કાકા લઈને વેવો હા એ રામ રામ રમા રામ રામજી હા તો તું આવ્યો એમ ને હા લે હવે તમાર બેન લખપતિ તો મોબાઈલ જાવો કેમ તારે ક્યાં જવું લે હજી બીજાને પગે લાગીને પૈસા નહીં લેવાય અમારે હા જાતું મારું છું જો આપણી મીટિંગ બગાડે પાણી મંગાવ લે એ હા હું બહુ હા બે એ સંદુડા બોલો ને રામજીતદા પાણી લઈ આજે તો રમા કાકા આવ્યા તે પાણી લઈ દે પણ થોડીક બાકી તો પૂરી કરવા જો હવે ઈ પછી બનાવજે ને હા તો લેવું પાણી લેતો એ હારું હા રંગોળી તે હારી બનાવ્યો ઓય હા બે કેમ છે તબિયત પાણી તો ઠીક છે હો તો વાંધો નહીં બોલો જે પાણી ભરીને આવ્યો અને આજ હું આનંદમાં છું હા મોજ આનંદમાં આવી તો મારે પાણી નથી પીવું આને દે ને જો રમા પાણી લાય
જો આના લીધે છે ને હું દાય માં આવી જાઉં નકર હું મોજમાં તો જો હું મોજમાં આવી ગયો કઈક જોઈ દીધું ઈ મારે હું જોયું ઈ મારે લીધે ઈ મોજમાં આવી જાઓ. મોજમાં આવે છે ને ખુશીનો દિવસ છે દાંત તો કાઢવા પડે હવે મરી જાઓ એટલે હા તો તમે તમારી રીતે જગ્યાએ બેસી જાઓ. આજે વાંધો નહીં હાલે રમા જગ્યા એવી હા બે જાય હાલો તો આપણે કાર્યક્રમ શરૂ કરવાનો છે. બધા શાંતિથી સાંભળજો. હા આ કાર્યક્રમ એટલા માટે રાખેલ છે કારણ કે વાડીમાં આપણે સ્નેહ મેનર ગોઠવું ને તે આપણે સ્નેહ મેનર માટે બધા ભેગા થયા અને વર્ષો વર્ષના આપણે બારગામ ગયેલા હતા બધા. હા 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 થોડો હોકારો દેતા રહીજો. હા તો વાંધો નહીં. અને પેલા રામજી દા આવશે ભાષણ દેવા તો રામજી દા ઉભા થઈને ભાષણ દેવા આવે. તો રામજી દા ભાઈ એકલા તું બે જાવ હાલ ભાઈ તો તો નમસ્કાર મિત્રો મારું નામ છે રામજી દાદા અને પહેલા તો બે તાવરાના બધાને રામ 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 જાત કે દેવા અને મારી વાડીમાં કપા ડુંગળી આ બે વસ્તુ કરેલી છે તો દાડિયા મળે ન મળે ને તો તમે બધા આવશો ખરા આના કેમ કરો છો એટલે બોલાઈ ગયું. છે કેવું છે આજ બાકી બધાને મોજ કરવાની છે બસ મને એટલું આવડે બદલું જ આવડે. હા. હાલો તો રામજી દાદાને કેમ લાગ્યું ભાષણ? મજા આવી ગઈ વાહ વાહ પદડી કરો જા રામજી દાદા કાપી રહી ગયું બોલે. વાહ વાહ. તો માનો બે ને એવું નથી બોલવાની જરૂર ડાયરા વચ્ચે બોલવું પડે. હા હાલો હવે રમેશ કાકા આવશે ભાષણ દેવા. જલ્દી ઉભા થઈ. જો રમેશ કાકા. મારું નામ છે રમેશ રમેશ કાકા દાંત કાઢો માં રમા દાંત આવી જાય બધા દળી મળી ભેગા જા તો સાંભળો મારું નામ છે રમેશ હું અને રમજી બે નાનપણથી હારે ભણતા એક વિશાળમાં શાબાશ શાબાશ શાબાશ. એક થાળીમાં ખાધા રે નાતા શાબાશ શાબાશ. એ રમેશ, એટલા બધા હરખ પદુડા હું તાવ ઘરે વિદાવ થાવ. બસ મારું એટલું કેવું વસ્તુ અરે વાહ વાહ ભાઈ વાહ શાબાશ શાબાશ. કેમ લાગ્યું બધાયને? કેમ લાગ્યું બધાયને રમેશ કાકાનું ભાષણ? શાબાશ શાબાશ મજા આવી મને તો વાંધો નહીં. શરૂ રાખો તમારી વાયા જોવો. જ્યાં હું છું હું દોર્યું આ તો રંગોળી છે એમ છે ને? છે હો હા ઓહો હો એટલે આ રમાભાઈ હું દાંત કાઢે. રમાભાઈ તો દાંત તો કાઢે જ ને આજ બધા હરખમાં છે હે હા તો હવે આમ જો હું આલાન કરી દઉં લાઈવ મને મારી એક દે. એક કરી મને ભાષણ કરવા દે. રણજીત દા આવી જશે ભાષણ કરવા. આ ભાઈ કોઈ ભાગતાની ઘરે જમવાનું રાખેલું છે હો હા હે? હા જમવાનું રાખ્યું મેં રમવામાં છે હું? જમવામાં છે અત્યાર દિનો બોલતો નહીં કાંઈ ઓ બાપા છાનો મનો રહી છે આ ભાભા તો માર્યા જ કરે. આનું બહુ કીધું ન કરે. ધ્યાન રાખજો બધે. છાનો માનો બે ને આ રામજી કાકા આ ઓલા રમા કાકા છે ઈ પૈસા જ ગીણા કરે એકલા. અહીંયા તો ઓય બાપા ખબર છે તારી પાસે પૈસું છે મૂક્યા નહીં જેમાં મૂક્યા ને બાપા જો જો બે બેઠા કેમ પણ આવ્યા આ એટલે તો આ હરખ બધું ચાલ. હાલો તો આપણો એ નાટક થાય છે પૂરું. અહીંયા તો એ બાપા અહીંયા હતા બીજી હું તું નાટક કરતો હતો એટલે લે આ કા આ તો આપણો કાર્યક્રમ હતો. હા તો વાંધો નહીં હા હવે બધા વિયો અહીંયા પાસે. હા હાલો તો રમા કાકા કાંઈક બોલો. બે ત્રણ ભાષણ આપીને આપણે પૂરું કર્યું. હાલો તો મારું એટલે જ કહેશે અસ્તુ હા. એ બાપા. હવે ભાષણ તો બધાય દીધું હવે કાંઈક બીજું કઈ હાલો બધાયને હેપી દિવાળી. બેસતો વર્ષના રામ રામ. રામ રામ